आज की जय। આમ તો બીજી વાર પાઠમાં આવવાનું થયું છે મારે, અને અમારા જગતસિંહ એટલે મારો પરિવારનો નાતો છે એમના સાથે, પરંતુ આજે અહીંયા ઉપસ્થિત તમામ પરમ આદરણીય તમામ ગુરુગણ, ઉપસ્થિત તમામ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, રામદેવપીર ભગવાનનો આ પાઠ આપ કરી રહ્યા છો અને હું એ જોઈ રહ્યો હતો કે બધા બે લાઈનમાં એટલા બધા મગન થઈને બધા ભજનો ગાતા હતા, ભગવાનની સ્તુતિ કરતા હતા, અને એટલા જ મસ્તીથી બે ત્રણ લોકો નૃત્ય પણ કરી રહ્યા, એટલે મજા આવે એમ. અને શબ્દો સમજવાની જરૂર છે, અને એ સંસ્કૃતિ છે આપણી, કે સંસ્કૃતિને તમે જીવંત રાખી છે. પણ સવિશેષ રામાપીર મંડળો જે આ બધા ચાલે છે એમનો આભાર એટલે માનું. વર્ષો પહેલા સમાજને વ્યસન મુક્ત કરવા માટેનું આ ખૂબ મોટું માધ્યમ હતું, અને આ મંડળો જ હતા કે જેમણે આ સમાજમાં એક ભાગને વ્યસન મુક્ત રાખી શક્યા હતા, અને એના કારણે કદાચ અમને દિશા મળીને એ એક ભાગમાં નહીં, કદાચ અમે એમાંના જ એક હતા. પણ આ તમામ મંડળો, ને કદાચ હજારોની સંખ્યામાં મંડળો છે રામદેવપીર મહારાજના, ગામે ગામ છે, અને આ મંડળોએ સમાજમાં સંસ્કૃતિ આપી છે, ધર્મ આપ્યો છે, પણ સૌથી મોટી વાત વ્યસન મુક્તિ આપવાનું કોઈએ કામ કર્યું હોય તો આ મંડળોએ કર્યું છે. એટલે હું આભાર માનું છું ને વંદન કરું છું આપણે. અને હું એવું માનું કે ઘણા ઉંમરલાયક દાદા ને બધા છે અહીંયા, એટલે વર્ષોથી આ ભજન કીર્તન ને આ મંડળો સાથે જોડાયેલા હશે, અને બહુ દિલથી જોડાયેલા હોય છે બધા. અને આ ગામડાઓમાં આનું ખૂબ મહત્વ છે. પણ અમદાવાદ શહેરની અંદર પણ હું જોતો એમના કાકાને આ બધાને, કે અમદાવાદ શહેરમાં પણ હું ગઈ વખતે આવ્યો ત્યારે પણ, ત્યારે મને મજા આવી હતી ને અત્યારે મજા આવી. અને હજુ અમે શાંતિથી બેઠા એટલે કે ખૂબ સારી રીતે ભગવાનની સ્તુતિ થાય છે અને ભજનો ગવાય છે. અને એ કે બીજી રીતે તમારા માધ્યમથી પણ અમે ભગવાનના દરબારમાં હાજરી પુરાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ અમદાવાદ શહેરની અંદર આ પ્રકારના પાઠ કરી અને આ પ્રકારનું ભક્તિ રીતે માહોલ કરવો, એવું માનું છું એ અંદરથી શ્રદ્ધા હોય તો જ આ થાય. નહીતર અમદાવાદે આમ જોવા જઈએ તો આડંબર બહુ હોય. આપણે પૂજા કરી તોય આડંબરથી કરીએ, સ્ટાઇલથી કરીએ, મંદિરમાં ગયા હોય તો સ્ટાઇલથી, ને ગરબા હોય તો સ્ટાઇલથી, એટલે બધું અમદાવાદમાં બધું દેખાવથી વધારે થતું હોય. પણ અહીંયા હું બીજી વાર આવ્યો ત્યારે મને બહુ આનંદ થાય છે, અને આપ બધાએ મને અહીંયા બોલાવ્યો છે. મારે બોલવું નહોતું, અને બોલવાનું શું આમાં? અહીંયા આપ જે ભજનો ગાઈ રહ્યા છો, અને મને સવિશેષ જેસલ જાડેજા અને તોરલના ભજનો હું જ્યાં જઉં ત્યાં એ સાંભળવા મળે. અને એમણે મોડાસાના ભાઈ હતા, એમણે એક હતા, એમણે ગાવાનું ચાલુ કર્યું. એટલે હું શબ્દો, આ તો શબ્દો સમજવાની વસ્તુ છે, કદાચ આજની પેઢીને ખબર નહીં પડે, પણ એ શબ્દોમાં બહુ તાકાત હોય છે. અને એ શબ્દો જો સમજી લઈએ, એની શબ્દોને જો ગ્રહણ કરીએ તો સાહેબ તમારો બેડો પાર થઈ જાય. અને તમારામાં પણ એક જેસલ જાડેજા અને એક તોરણ, એમના જેવી જે વાર્તાઓ છે એ પણ પડેલું છે બધાના. કે એને ઘણું બધા અમારા તબલાનો તાલ પાછો, આમાં જો કલાકાર ગાનારો ગમતો ના હોય તો તાલ ખોટી ઠોકે એટલે પેલો બે ભજનમાં ઉભો થઈ જાય. એ પણ મને ત્યાં જવું ને એટલે ગામડામાં બહુ છે, મૂળ ગામડાનો છું એટલે ખબર પડે આપણને. કલાકારોમાં પાછી કોમ્પિટિશન બહુ હોય, એટલે તાલ ખોટી ઠોકાય એટલે કે ગમે એટલો સારો કલાકાર હોય. પણ મને આનંદ થયો, અને આપણે બધાના દર્શનનો મને લાવો મળે એ બદલ પણ હું આભારી છું આપનો. અને સવિશેષ રામદેવપીર મહારાજ ભગવાનના દરબારમાં જ્યારે ઉભા હોય ને આટલું સરસ અહીંયા શણગાર કર્યો, ડેકોરેટ આટલા બધા સરસ દીવાઓનું કર્યું હોય, ત્યારે સ્વયં ભગવાન આજે અહીંયા આવ્યા છે.
અને સ્વયં ભગવાન જ્યારે અહીં આવ્યા હોય ત્યારે એમના દરબારમાં એટલી જ પ્રાર્થના કરું કે હે ભગવાન, અમને ગરીબો માટે કામ કરવાની તાકાત આપજો, અમને વ્યસન મુક્તિ કરવાની તાકાત આપજો, અમને આ સમાજના નાના મોટા જે પ્રશ્નો છે એને હલ કરવાની તાકાત આપજો. અમે ઠાકોર સમાજની વાત કરીએ છીએ પણ સાથે એ સર્વ સમાજના તમામ ગરીબોની વાત કરીએ છીએ. ગરીબની કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ નથી હોતો, એવા ગરીબો માટે કામ કરવાની અમને પણ તાકાત આપે. સમાજની વાત કરીશું પણ સાથે એ ગરીબોની પણ વાત કરી રહ્યા છે, એના માટે અમને તાકાત આપે. અને આજે સ્વયં ભગવાન આવ્યા છે ત્યારે ભગવાન એટલી જ પ્રાર્થના કરું કે ભગવાન અમને ખૂબ તાકાત આપજો, એટલા બધા આશીર્વાદ આપજો કે અમે આ સમાજને, આ ગરીબોને કંઈક આપી શકીએ જેના થકી એમનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે ને બધા જ આગળ આવી શકે. આશીર્વાદ આપો. ફરીથી પરમ આદરણીય ગુરુજીને નમન કરું છું અને ભગવાન રામદેવ પીર ભગવાનના મહારાજના સાનિધ્યમાં એમના ચરણોમાં વંદન કરીને મારી વાત પૂરી કરું છું. અસ્તુ. જય રામદેવ પીર મહારાજ. ખૂબ સરસ અલ્પેશભાઈ, રાજકીય ક્ષેત્રમાં હોવા છતાં પણ આટલી સરસ ભક્તિમય વાત કરી ગયા હોય તો એમાં આપણને પણ જેમ શબ્દોની વાત કરી એ પ્રમાણે એમના પણ પરિવારની અંદર ભક્તિરસ પડેલો છે એ માનવું પડે. માટે ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. અને હવે આપણે આરતી તરફ જઈ રહ્યા છીએ તો હું મનુ મહારાજને કહીશ કે તેઓ આરતી થાર ખૂબ મોજ કરાવે. અંકલ લાઈવ માં આવી બોલો. આવી ગયો છે મોટા ભગત.